કેરી અને હું તો વખતે ઓલી થઈ ગઈ માયા સાકી કેરી થઈ ગઈ હુંગી હુંગી આવી જાય આ એક બધી કેરી લીલી છે અને છે ગાઈસ વાવ એટલે આમ તો પીળી નો ભાઈ તો લીલી નીકળે ઓલી લીલી છે હા વાહ ઈ તો સાહેબ મેં છે ને કેવલનો દાખલો ફાડી નાખ્યો હું લેવા હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે જો મસ્ત મજાના છે ને શું કહેવાય કે નવરા થઈ ગયા છે. જમવાનું હજી બાકી છે, જમવાનું બની ગયેલું છે અને આવ્યા છે આપણે કેરીયું ઉતારવા શું કરવા આવ્યા કે ઓર્ડર આવેલો છે ને એટલે આપણે કેરીયું ઉતારવાની છે. તો કેવી રીતનું કેરીઓ મેં ઉતારીને કેટલી બધી અમે કેરીયું ઉતારી એ આજમાં તમને દેખાડું ને મારા સાહેબ છે ને આમ જુઓ આમ પછી તમને દેખાડું ઘડી ખમો એ પહેલાં તમે છે ને વિડીયોમાં બના રહેજો. તમને બધાને મજા આવી છે ને મજા આવે તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડી એવી એક કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને દેખાડો હવે સાહેબ શું કરે છે કેરીઓ આ રહી જુઓ કેરીઓ આપણે એટલી બધી કંઈક ઉતારી લીધી છે ને સાહેબ જુઓ આમ આંબા હેઠે કેરીઓની સુગંધ લે કેરી અને હું તો વખતે ઓલી થઈ ગઈ માયા સાકી કેરી થઈ ગઈ હુંગી હુંગી આવી જાય બધી કેરી લીલી છે અને આ એક જો આમ કેવી થઈ નેચરલ અને આ હાક છે એક એટલે કે આ પાકી ગયેલી છે એમ હાવ મસ્ત ખવાય એવી થઈ ગયેલી છે આ કેરી. આમ તમને લીલી લાગતી છે પણ બાકી છે ને આ ખવાય એવી થઈ ગયેલી છે. બીજી બધી હજી કાચી છે એ આપણે ઉતારેલી છે કાચી કા સાહેબ ઓર્ડર આવેલો છે ને એટલે આપણે આ આંબામાંથી ઉતારી છે બધી કેરી ને બાકી તો આવું કંઈક છે. પોરોનો ઓર્ડર આવેલો હતો કે એક મણ કેરીનો તો એ દીધી અને કાલમાં થોડીક મેં કલી એટલે કે કાજલ ઉતારી હું ઉતારી કે કાલમાં મેં છે ને 1.5 મણ વેચી લખી એટલે કે 30 કિલો. તો એ તમને દેખાડી દે આની પછી અને આ આજ ઉતારી અને કાલ ઉતારી એ તમને જોવા મળી જાય. તો કાલને આજ 2 દિવસ આપણે કેરીયું કેટલી વેચાય, કેટલાની છી, કેટલા પ્રોફિટમાં જાય, કેટલો લોસ થાય એ બધું જણાવીશું. પણ એ સેલે આના બ્લોકમાં નહીં, કેમ કે બધી કેરી ખૂટી જાય ને તેથી અને વેચવાની ગણતરી નથી અમારે. નકર તો આમ કરી તો વેચાય 200 રૂપિયા ભાવ છે ને તોય પણ વેચવાની નથી, કેમ કે અમારે ખુદને ઘરે ખાવી તો જોઈએ ને. છોકરા નાના નાના છે ખાતા શીખ્યા અમારે કેવલભાઈ વણ પહેલી વહેલી લાઈફની અંદર જિંદગીની અંદર પહેલી વખત કેરી ખાધીને વેચી લખી તો છોકરાને ખોટું લાગે એટલે વેચવા નથી. પણ કેરી આપણી પાસે એમ તો હતી ઘણી તો થોડી જાતી વેચશું અને 200 રૂપિયા ભાવ છે. જેને લેવીને કોઈ આવતા નહીં, કેમ કે મળશે નહીં બધાને શું અને કેરીઓ દેખાડી જાય હું જો આરામથી આવી રીતના કેરીઓ હે અમે આવી રીતના કેરીઓ ઉતારી છે. અને આમ તમે કહેતા હોય કે વજનમાં કિલામાં કેટલી કેરી આવે તો હું તમને કહું તંજી કેમેરો ત્યાં છે પણ કેરી ગોતોમાં કેમેરો તક વહી ગયેલો છે. આ કેરી છે ને આવડી કેરી 3 હોય ને તો કિલો થાય કા સાહેબ. આવડી આ કેરી છે 3 થી કિલો કેરી થઈ જાય તેવા દેખાડશું. ને બાકી જો નાના મોટી બધું મિક્સમાં ઉતારી 4 હા એમ 4 કિલો કેરી કિલ્લામાં. ઓકે કિલોમાં 4 કેરી આવે છે. તો ફાઇનલી મિત્રો જો આવી રીતના કેરી છે તમે જોઈ શકતા છો. હવે આપણે છે ને આનો વજન કરવાનું છે તો વજન કરી નાખી પહેલા એટલે છે ને ધાપ ધબડીને બાટી કેરીઓ ભરાવાનું થઈ ગયું શરૂ અને આપણે ભેડી પણ લીધી છે. તો ફટાફટ જવા દે તગારું એક તો એ મેકીને વહીએ ઘરે. ઓકે પેલા ભાઈ આવો મૂકી દે જાને દો જાને દો તગારું નાનું પીડ્યું. ઓહો એક તો એમાં ગુલાબી કેસરી કેરી ખતરનાક અને હવે તો એક તગારું તો પીડી. તો આપણે છે ને મારા વાલા ફટાફટ જોઈ અને કિલ્લામાં કેટલા લંગ આવે ને એ દેખાડી. જો લાગટ જોખી હોય ને લાગટ બોલે તો આ છે એમનો આમ પકડીને આમ ડાયરેક્ટ જોખી હોય તો સારા આવે કિલ્લામાં. નકર 110% જો એક આ એમ મોટી મોટી તમે લો કે તો તેને જ આવે. શું કેવું ગઈશ તમારું? તો ફેમિલી આજમાં છે ને આવી જશે કેરીના ઘરાક આવી જાય ને કેરી ઉતારવાનું આપણે શરૂ કરી દીધું છે. ને આજમાં તે કેરી ઉતારવાનું મુહૂર્ત કર્યું છે કેમ કે આજ કેરીની બોણી કરવાની છે ને એટલે આપણે ત્યાં જો એક તગારું ભરીને ઉતારી લીધી ને સાહેબ હજી અંદર ઉતારે છે. સાહેબ કેટલી તોડવાની છે હવે? તોડવાની છે ને આ પોરોનો ઓર્ડર હતો ને હા ઈવડે દેઈ છે જો આવી ઉતારી મે આવી. હા જો આવી રીતની ઉતારે છે સાહેબને ખબર પડે એટલે એ ઉતારે એકલા એક તગારું તો અહીંયા ઉતારી લીધી અને હજી થોડી ઘણી ઉતારવાની છે કા. હા હો એને તો સારું ઉતારતા આવડે કેવા ઘડીને ઉતારે છે એટલે કેરી પૈસા આવે એવું તો કરવું જોઈએ ને. કઈ શું કેવું તમારું? એકલા મારા વાલા દે કાશી છે હજી કાશી તોડવી હારી ને પણ છે શું કે હવે કંઈક 11 છે કે માણસ કપને ખાવી હોય તો કંઈ આપણે હરોય ખરે પણ જેટલી જોતી હોય એટલી ન ખરે એટલે આપણે ઉતારી દેવી પડે આ એકારે લાખથી. કેમ કે તો એ ડાબો નાખે ને પછી મસ્ત મજાની પાકે ને પછી ખાઈ ને એમ કા સાહેબ. હા હો કેરી પણ એમ થયો આમ જો સાસી મસ્ત કેવડી મોટી છે આ. કેમ છે
મસ્ત હે હો જો, છે ને આમાં કોકો ખાખોય ચડે ને કાશી છે એ બધી છે. તો આ કેરી છે ભાઈ. આ હાથ થી ગલે જો આ હા ખાવી 3 જડી કા સાહેબ? હા હો હા 3 જડી આ પાકી જેલી છે. જો આ કેરી મસ્ત પાકી જેલી છે ને. હારો ઉતારી લો ફટાફટ. વાહ ઓકે ફેમિલી ગાઈસ, કાજલે છે ને કેરી રોપણ શરૂ કરી દીધું. 3 કિલા કે હામીજી જો. અરે વાહ, અમારી પાસે ને મોટો કાંટો છે હો. કશો મોટા કાંટે હું જોતા નથી, ખબર છે? મોટા કાંટે એકારે જોખી ને તો ઈવડે ને કેરી માપોમાં આવે, એકે વધારે ન આવે. આપણે 3 કિલો જોખી એટલે એકાદી કેરી વધારે જાય કા. ચાલો તો ફટાફટ જોખી લઈએ. આપણે આવી જશે કાંટો તમે જોઈ લેજો વ્યવસ્થિત છે ને, હલ્લે એટલે વ્યવસ્થિત હોય. રેડી? તો જ હલતો હોય. અને આપણે અહીંયા મેકી દઈએ અને લાઈવ તમારી હું મોટી કેરી લઈ. તો એક આ મોટી છે, એક આ મોટી છે. હવે આમાં મોટી હોય ગોતો પહેલો. ક્યાં છે મોટી? એ મોટી નથી. આ કદાચ આ મોટી નથી. જો આ સેજ નાની છે, એના કારણે દખલ બખલ છું. તો ખરેખર કિલ્લામાં 3 કેરી આવે અને 3 કેરી 200 રૂપિયાની કેમ ખાવી? ખરેખર છે યાર, તમારી વાત બધાની સાચી છે. પણ એક વખત તમે 200 રૂપિયાની 3 કેરી લઈને ખાવ કે એટલે આમ જુઓ તમને ખબર નહીં હોય, બીજી વખત ભાવે અને ખાવાની ઈચ્છા થાય પછી. કેમ કે બોલો. અને હવે આપણે નાની જોઈ. ચાલો આ કાઢ લઈએ. આ નાની છે, આ એક મોટી, એક આ મોટી, એક આ મોટી. આપણે આ નાન્યું લઈ. હવે જો આ નાન્યું છે બે. હો ગાઈસ જોઈ લો તો અહીંયા જુઓ. હા આ હાવ નાની જો થઈ ગયું. આ હાવ નાની છે બસુડી, એટલા માટે થઈને થોડીક ઘટી ને કરાગડી ટી જો. તો નાની હોય તો 4 આવે, મોટી હોય તો 3 આવે. કૃપયા કરીને એવી રીતનું વજન છે કેરીનું. એમ ફળ મસ્ત છે, જોરદાર છે, ગળ્યા છે, મીઠા છે, ખાટા છે, તુરા છે, ગળ્યા છે, કડવા છે, હંધાઈ છે. ખાવા હોય ને એવા હોય. પણ કાંઈ નહીં, ફટાફટ જોખી લેખી મસ્ત કરી. આપણે બે જઈશું જમવામાં છે. જો આવી રીતનું કંઈક શાક છે, અલગ પ્રકારનું રોટલા છે, આવે છે. આ શાક એનું છે, ખાસ કરીને તમને બધા કોકને ખબર હોય ને તો કમેન્ટ કરીને કહી દેજો. બોલો આ હોય શાક છે? મચ્છી છે ને ભાઈ? હા મચ્છી છે. મચ્છી છે. આનું નામ આવડતું હોય કોમેન્ટમાં કહેજો. ઘઉંના રોટલા, બાજરાના રોટલા. લે બોલો મસ્ત હિંગુ લેવા. અને ચાલો તો ફટાફટ અમારે તોડવા જવાની છે હિંગુ, તોડી લઈ આવ. બોલો અમને પૂછ્યું બોલો, અમારે શૂટિંગ કરવાનું હતું ને લે બખાડી લેખો. હું તો તોડવાનું જ કેવલ લઈ ગયેલા હતા. બોલો કાંઈ વાંધો નહીં. ચાલો તો ફટાકે જમી લઈને પછી હરીગા બાજુ જાવું પા. નીકળાવું મારા વાલા. ઘરની કેરી આમ જુઓ. છે ગાઈસ. વાવ. એટલે આમ જો પીળી ન હોય તો એ લીલી નીકળે. ઓલી લીલી છે તો એ લાલ નીકળે. પછી આવી લીલી હોય ને તો એ કેવી નીકળે? વ્હાઈટ તરીકે. આવવાની તો છે ગાઈસ મજા. ચાલો ફેમિલી કેરી ખાવી તો ભાઈ આવજો. પછી કહેતા નહીં કે રીજા આમી ખાધા વગર એમ કાંઈ. ચાલો મસ્તીના જમી લઈએ. લ્યો ગાઈસ, અમે ડાયરેક્ટ ગામમાં ઉતર્યા અને છે ને અમે પંખો એક દેવા જઈએ ને એક પંખો લેવા જઈએ. ગળ લાવવાનો છે અને થોડુંક કામ છે ને એવું બધું છે ને, તો એ થોડું જાદું પતાવી દઈએ. તમને કાંઈ બીજી આગળ પાછળ માહિતી છે નહીં આપી, પણ ગામમાં જઈ ખબર છે. કામ કેવું સમજ્યું? જવાનું હોય ને બરાબર ને? બરાબર. આમ તો હું હે કે કામ કરતા નાલી મને ઉપાડી લીધી કે હાલો ગામ આવડ્યા પંખેલા રહેવી જોઈએ ને યાર. આમ તો ધનજી છે અહીંયા, પણ ભેગું થાય એમ નહોતું. મેં કીધું શાંતિબેન તો હાલો જઈ જલ્દી ફટાફટ બે ગામ. અમે છે ને દયાળની બદલે કરસાળમાં ભોગી જાય. પંખો લીધો, ફોક્સ લીધો, લેટ લીધી ને એવું બધું લીધું. વિડીયો બનાવે અને આમ જો ઝાડવું મારા વાળા કેમ છે ગાઈસ. અરે આમ જો કેટલા ફૂલ કોઈ માપ જ નથી એટલા ફૂલ. બોલો મજા આવી ગઈ મને. જો અમે છે ને એ પછી કરસાળ જાન, ગામમાં જાન, આમ કર્યું ને તેમ કર્યું. આમ જો કેટલા પૈસા વાપર્યા ખબર છે? 4500 રૂપિયા બોલો વપરાય. અને એમ તો એક તેલનું કેન્યું એટલે 4500 ને 5500, 5000 ને હો. પણ ઓલા 5000 ને 500. પણ તેલનું કેન્યું 1000 રૂપિયાનું બાકી મારે આવ્યું. 1000 રૂપિયાનું કેન્યું બાકી લેવું ને એટલે 4500 નું તમને કીધું. બોલો પૈસા કમાટી વપરાય જાય. બાકી હું કહેતો અડધી વસ્તુ તો તોય ભૂલી ન આવ્યા. હું ભૂલાઈ ગયું? હા 1-2 વસ્તુ ભૂલી ગયો. ગોળ ભૂલાઈ ગયો, પછી સાસ મગાવતી હતી ભૂલાઈ ગઈ. પણ એમ નથી, કેટલું કામ. ને આને છે ને ગાઈસ આજ કેવું કામ કર્યું ખબર છે? તે કેવું કામ કર્યું આજ કેતો તું જ કે અહીંયા સડે હું સાબરે કીટા કરી નાખેલ છે. પણ ઈ કીટા બીટા ઈ ની ઓલું તે હું બીજું કંઈ કર્યું. હું કરશે હું લેવા ગયો? હા હો
મેં છે ને કેવલનો દાખલો ફાડી નાખ્યો. હું લેવા એમ નથી ફાડ્યો પણ હવે એ કાલ દેખાડ. કાલ તમને કહી દઉં શું કરવા અમે દાખલો ફાડી નાખ્યો નહીં. કેવલના દાખલાના છે ને 2 ભાગ કરી નાખ્યા. હા બોલો લીરા કરી લે કામ કરું સર ત્રાહો પાહો કેટલો ફાડ્યો અને ફાટેલો હોય એની મેલકાલી પાછો ફાટ્યો એટલે કામ ડબલ શિરાણો તો એટલે આમ કેમ ફાટ્યો છે એવું બધું થયું તો છે ને બસ કાંઈ નહીં. કેવલો દાખલો મેં ફાડી નાખ્યો હોય શું કરવા ફાડ્યો હોય ને કેવી રીતના ફાટી ગયો. એ કારક દેખાડતી સાહેબ કેવું મારી હારે કેટલી ઓલું કર્યું સાહેબ એને મારે કીટા કરી દીધા એટલે મગજ કરી મારી નાખી એમાં. એવું અને બધું તું અહીંયા શું તારે કરતી? બોલાઈ ગયું કઈ ખબર ન રહી. તું અહીંયા ને શું હું અહીંયા આવી હતી આમ જો હરીખવાની હિંગુ જોવા જોવા આમ જો આવી રીતના મસ્ત મસ્ત લાંબી લાંબી હિંગો થઈ ગઈ છે. તમે જોઈ શકતા છો આવડી આવડી હિંગો છે. હજી તો હાવ કોણી છે એવું પછી. એવું છે હા અને આમ જો નાનકડો એવો જ હરીખો છે. આમ તો આજમાં ઘણી ખરી તૂટી ગયેલી છે. બાકી આ જો હજી કોણી કોણી ને એવી છે. હરીખો તો ઘણા તે તપાસ હરી કોણ તપાસ કરતી એમ ને ઓકે તને ફેમિલી સાહેબ એક વસ્તુ આવડું થઈ ગયેલું છે. તમને ખબર છે? નહીં નોઈ ખબર ને નોઈ તો ફેમિલી છે ને કાલના વ્લોગમાં તમને દેખાડશું. અમારે છે ને નવતરથી એક શું કહેવાય કે એક ફળ આવ્યું છે મસ્ત મજાનું. એથી પાછું 12 મહિનું છે ને એને આવ્યું છે તો ખુશીમાં ખુશી છે. સર તમને દેખાડેલું નથી આજમાં તો શું કહેવાય કે આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું. અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન આવતા સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. જય માતાજી, બાય બાય. કાલમાં દેખાડશું.